નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે કચ્છ જિલ્લાના વેલડી ગામમાં આશાપુરા ફાર્મ જે બધાના હૈયે અને હોઠે છે અને એમના ઓનર એટલે કે હરેશભાઈ ઠક્કર જે દર વર્ષે ખેડૂતો માટે કાંઈક ને કાંઈક નવા સાહસો કરી અને ખેડૂતોને પ્રેરણા પૂરી પાડતા હોય છે. તો એમનું આજે ઉત્તમ ઉદાહરણ જોવા માટે અમે પણ આવી પહોંચ્યા છીએ. તો એના વિશે વિસ્તારમાં માહિતી હરેશભાઈના મુખેથી સાંભળીએ. આ વેરાયટી સોનપરી મેંગો નવસારી યુનિવર્સિટીએ બનાવેલી આ મેંગો છે સોનપરી. આ મેંગોની ખાસિયત એ છે કે એની પાન પતળું છે એટલે એર પાસ થઈ જાય છે. આ મેંગોની જે છે એ દાંડી એટલી મજબૂત છે કે એ જમીન ઉપર ગમે એટલી પવનમાં પડતું નથી. પડી જાય છે, નથી પડતું એવું નથી, પણ કેસર કે બીજી મેંગોથી આ મેંગો ઝાડમાં પડવાની એની દાંડી મજબૂતાઈ હોવાથી ડ્રોપિંગ નથી થતું. પવનની ગતિ આ પકડી શકે છે. પાનની એની સાઈડ જોયા પછી અમારો આ અનુભવ કહે છે. અને આ મેંગો ખાવામાં અમારે તો એગ્રીકલ્ચરમાં 5 જનરેશન થઈ ગયો કે જ્યારે અમે ગામડે બિદડા રહેતા હતા, દેશી મેંગો હતી, તો આ જે મેંગો છે અત્યારેની પરિસ્થિતિમાં ખાવામાં એના જેવું કોઈ મેંગો ટેસ્ટ વાઇઝમાં બહુ સારામાં સારી. જ્યારે આ મેંગો બનાવેલી ગઈ છે બેંગનબલી અને હાપૂસ બેનો મિશ્રણ કરેલું છે, એટલે એનો ટેસ્ટ એટલે તમે આમ જોતા રહી જાઓ. આપણે રેસા નહીં, મીઠું, ફાઈબર, ગોટલાવ તો સાવ પતલું કે એનો માવાનો પ્રમાણ બહુ સારું, લુક વાઇઝ, કલર વાઇઝ અમે મેંગો સારું એનાથી બી હશે. પણ મારા હિસાબે મેંગો આવું અમે વર્ષોથી આ ખેતી કરીએ છીએ, આવો મેંગો મેં નથી જોયો. આ બેગિંગ કરેલો મેંગો છે, આની શાઇનિંગ જુઓ. હવે આની હું એક બેગ ખોલું છું, એ બી તમે જુઓ કે આ મેંગોની સાઇઝ જુઓ. આ બેગિંગ કરેલો મેંગો જ્યારે આ 400 ગ્રામની અંદાજિત મારીએ છીએ કે 400 ગ્રામની સાઇઝ છે, પૂરતા ફળ લાગેલા છે. અને આ અમારે અનિલભાઈ આ એના બતાવી રહ્યા છે 2 રાઈપ થયેલા, જે સાંખિયા કહીએ તે સાંખિયા છે. આને આપણે જો આ દબાવવામાં આવે તો એ દબતું નથી. પાછી એની ખાસિયત કે અમે આ ત્યાં દેવા ગેવા વેચવામાં લઈએ તો 20 મે થી 10 જુલાઈ સુધી આ ઝાડોમાં ત્યારે આ મેંગો પડેલું હોય છે. તો આ મેંગોનો ખેડૂતોને માર્કેટ લાંબા સમય સુધી મળે છે કે ભાઈ જ્યારે કેસર હોય છે ઘણીવાર 12 તારીખથી 25 તારીખમાં સાંખિયા પડી જાય છે. તો આ એનો દાંડલો મજબૂત હોવાથી ડ્રોપિંગ નથી આવતું. ખાવામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી. આંબો એનાથી ઘણું સારું હશે, પણ મેં જે ટેસ્ટ કર્યું હું એમ કહી શકું કે આના જેવો આ મેંગો મેં નથી ખાયો. એટલો મસ્ત, ફાઈબર નથી, બહુ જ ટેસ્ટી આ મેંગો છે. અનિલભાઈએ આ મેંગો જોયેલું છે, આ બી એમના વિચાર કંઈક કે છે. આંબાની જાત જોઈને એવું લાગે છે કે સાઇઝનો તો બાદશાહ છે. સાઇઝમાં આમના માટે બીજા એફર્ટ્સ લગાડવાની જરૂર નથી. બીજું કે એમનો જે સ્મેલ એ તો જો તમે અહીંયા આવશો તો તમને મળી શકે. બાકી તમે અમારો અમે જે માણ્યું છે એ તમને જણાવીશું. આ વેરાયટી તો આમ જનરલી બીજો મેંગો વેચાતું હોય એનાથી આ મેંગો જે છે એ દુગના ભાવમાં વેચાય અને એની ક્રેડિટ લઈને વેચાય કે જ્યારે આપણે વેચવા જઈએ તો આ ખેડૂત કાનેથી લેવા આવશે. જ્યારે આપણે કોઈ બી વસ્તુ વેચવા જઈએ, કોઈ લેવા આવે, એ 2 ડિફરન્સ છે. તો આ આપણા ફાર્મમાં હશે તો વેપારી કે લેવાવાળો દોડીને આવશે. અને આ પ્રાણા જે છે અમારા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજ્યપાલ છે, એ 2020માં નવેમ્બર મહિનામાં આ મેંગોનો એમના હાથે પ્લાન્ટેશન કરેલું છે, જે આ સોનપરી મેંગો તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તારમાં આમનો અનુભવ, આ વેરાયટી જોવા, જાણવા અને માણવા માટે અવશ્ય તમે આશાપુરા ફાર્મ હરેશભાઈની મુલાકાત કરી શકો છો. આજ તારીખ છે 14/6/2024. તો કમસે કમ 10 થી 12 દિવસ સુધી આ પ્લોટ ઉપર તમને આ કેરી જોવા મળી શકે છે. જેમને પણ જોયું હોય, જાણવી હોય એ હરેશભાઈનો સંપર્ક કરી અને મુલાકાત કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.